હેલો ફ્રેન્ડ, કેમ છો? તો આજે તમારું ફરી વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો હું બનાવી રહી છું અત્યારે ચા, અને ચા પીને આપણે જવાનું છે બહાર. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ફૂલ પબ્લિક છે અત્યારે માંગનાથ બજારમાં. એટલો માહોલ છે ને દિવાળીનો. ટ્રાફિક પણ એટલું જ છે. માહોલ ચાલી રહ્યો છે. કાંઈ લેવાશે? ચાલો. પણ નીચેથી થોડું છે ને લેન્થમાં પણ એ તો બૂટ ચપ્પલ પહેરે એટલે કમ્પ્લીટ જ થઈ જાય. રબર વાળું છે. રબર વગરનું પહેરી લ્યો. તો રબર વગરનું બતાવો. સારું. જોરદાર ટ્રાફિક છે. હું તો ટ્રાફિકથી થાકી ગઈ. હવે હું લેવાનું છે બાકી. હાલો ઘર ભેગા થઈ જાય વેલા. આજ લેવાય તેલમાં ભરીને. કલર કયા કયા લેવા? મુખવાસ પણ લઈ લઈએ. મુખવાસ લેવો ને, અલગ અલગ પેક કરાવવો પડશે. કલર ક્યાં લેવા? બધા લઈ લઈએ કે ભાગવાની વાત આવે લેવાનું કપટ કરી નાખ્યું. પછી હેલો ફ્રેન્ડ, તો આવી ગયા છે આપણે ઘરે. અને કાંઈ લઈ આવ્યા છે નહીં, કારણ કે કાંઈ મેળ આવ્યો નહીં. અને કપડામાં પણ ન લેવાના, કેમ કે જોતા હતા એ મારે લેવાતા, એ મને ન ગમ્યા. અને બીજા એમ કે કંઈક મોટું થતું હતું ને એટલે ન લેવાના. જે પેન્ટ જોતું હતું એ પેન્ટ મને મળ્યું નહીં, એટલે ઘરે પહોંચી ગયા. અને બીજું શું લીધું તો કે દીવડા ને એવું લીધું, નાની મોટી વસ્તુ લઈ લીધી. મુખવાસ ને એવું બધું લઈને આપણે ઝીણી મોટી વસ્તુ લઈને ઘરે આવી ગયા. કેમ કે કપડાં હવે આ વખતે લેવાના છે નહીં. હવે ત્યાં પાછી બીજેથી મેળવશે તો લેશું, બાકી દિવાળી જતી રહેશે. શું કેવું હેરી? ચાલો તો બનાવી નાખીએ રસોઈ અને જમી લઈએ. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય.